વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો જોયા પછી તમારે ધોરણ 10ના રિઝલ્ટના લગતા કોઈપણ વિડીયો કે માહિતી જોવાની જરૂર પડશે નહીં, કારણ કે આજના વિડીયોની અંદર હાલના સમયમાં જે વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન થાય છે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે કરવાના છીએ કે રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ કઈ રીતે જોવું અને રિઝલ્ટ આવ્યું એ કઈ રીતે ખબર પડશે. આ બધા જ ટોપિકની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો, વિડીયોને પહેલાં અંત સુધી જોજો અને 100% ફેક્ટ તમને માહિતી આજના વિડીયોમાં આપીશ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. ઓકે મિત્રો, તો જુઓ, પહેલાં તો આપણે વાત કરીએ કે રિઝલ્ટ કઈ રીતે જોવાનું. તો જુઓ, પહેલાં તમારે ગૂગલના ઉપર આવવાનું. સ્ક્રીન રેકોર્ડના માધ્યમથી હું તમને જણાવીશ કે કઈ રીતના તમારે રિઝલ્ટ ચેક કરવું. ગૂગલ ઉપર આવીને ટાઈપ કરવાનું GSEB.org. આટલું લખ્યા પછી આપણે સર્ચ ઉપર ક્લિક કરીશું. પછી જે સર્ચ થાય છે એમાં તમને આ રીતનું દેખાશે, જેમાં પહેલી જ જે વેબસાઇટ છે બોર્ડની વેબસાઇટ છે. તો બોર્ડની વેબસાઇટ ઉપર જવાનું. ઓકે, બોર્ડની વેબસાઇટ એના ઉપર ગયા પછી આપણે થોડુંક સ્ક્રોલ કરીશું. તો જુઓ, નીચે જેમ સ્ક્રોલ કરીશું એમ જે હાઇલાઇટ્સ છે, ન્યૂઝ હાઇલાઇટ્સ, એ બધી જ હાઇલાઇટ્સ જે હશે એ તાજેતરની જે અપડેટ હશે એ ઉપર આવી જશે. તો હાલમાં કઈ છે જુઓ કે ગુજકેટ 2025 એક્શન પ્લાન, મતલબ હાલમાં ધોરણ 10 કે 12 કોઈ પણ ધોરણનું રિઝલ્ટ વિશે કોઈ પણ ગુજરાત બોર્ડ દ્વારા, જે ગાંધીનગરની ગુજરાત બોર્ડની વેબસાઇટ છે એના દ્વારા કોઈ પણ હાઇલાઇટ ન્યૂઝ એડ કરવામાં આવી નથી. તો એનો મતલબ એવો થયો કે તમારે જો વારંવાર યુટ્યુબના ઉપર વિડીયો સર્ચ કરવાનું જરૂર પડશે નહીં. તમારે ડાયરેક્ટ GSEB ઉપર આવી બોર્ડ વેબસાઇટ ઉપર આવવાનું, પછી નીચે સ્ક્રોલ કરશો તો તમને લેટેસ્ટ હાઇલાઇટ મળી જશે. જો અહીંયા રિઝલ્ટ આવી ગયું હોય અને એના વિશે કોઈ માહિતી હોય, તમારે એના ઉપર ક્લિક કરવાની. ક્લિક કર્યા પછી તમારે ફાઇલ ડાઉનલોડ કરવાની. માની લો કે આ ધોરણ 10ના રિઝલ્ટના લગતી ફાઇલ હોત તો એમાં આ રીતનું પછી એની માહિતી આપવામાં આવેલી હોત. ઓકે, તો મિત્રો જુઓ, હવે આપણે પ્રશ્ન બીજો ઉદ્ભવશે આપણે કે રિઝલ્ટ ક્યારે આવશે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન છે કે રિઝલ્ટ ક્યારે આવશે. તો પહેલાં આપણે આગળના વર્ષનું જોઈએ તો 2024માં બોર્ડ એક્ઝામ શરૂ થઈ હતી 11 માર્ચ 2024થી 22 માર્ચ 2024. ઓકે, તો 11 તારીખથી 22 તારીખ સુધી બોર્ડ એક્ઝામ 2024ની લેવાની હતી માર્ચ મહિનામાં. અને આ વખતે એનાથી આપણે 10 કે 11 દિવસ એક્ઝામ વહેલી લેવામાં આવેલી હતી. તો ગઈ સાલ 11 માર્ચે શરૂ થઈ, તો 11 મેના દિવસે વહેલા રિઝલ્ટ જાહેર થયું હતું. મતલબ એક્ઝેક્ટ બોર્ડ એક્ઝામ શરૂ થઈ એના 2 મહિના થયા એક્ઝેક્ટ ત્યારે રિઝલ્ટ જાહેર થઈ ગયું હતું. તો હવે આપણે આ વર્ષે જોઈએ તો 27 ફેબ્રુઆરીના રોજ આપણે બોર્ડ એક્ઝામ ચાલુ થઈ, જે 10 માર્ચ સુધી ચાલી. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી બોર્ડ એક્ઝામ ચાલી હતી. તો હવે 27ના 2 મહિના જોઈએ તો ફેબ્રુઆરીના 2 મહિના એટલે 27 એપ્રિલ. તો એનો મતલબ શું થયો કે એપ્રિલના એન્ડ સુધીમાં તમારે ધોરણ 10નું રિઝલ્ટ આવી જવાની પૂરેપૂરી સંભાવના ખરી. તો આપણે એટલું તો ક્લિયર થઈ ગયું કે એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં રિઝલ્ટ આવી જશે. ઓકે, તો જો એપ્રિલમાં કદાચ ના આવે ને કદાચ થોડુંક વહેલું આવી જાય તો એપ્રિલના 20 તારીખથી 30 તારીખની વચ્ચે રિઝલ્ટ આવી શકે. અને બીજું મે મહિનાના પહેલા વીકમાં, મતલબ જેવો મે મહિનો શરૂ થાય એના પહેલા વીકમાં, તો રિઝલ્ટ એપ્રિલના એન્ડ સુધીમાં 100% તમારું રિઝલ્ટ આવી જશે. ઓકે, પછી ગ્રેસિંગ માર્ક્સ કઈ રીતનું મળે છે એ બધી જ ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરીશું. પણ પહેલાં એ સમજી લો કે ગ્રેસિંગ માર્ક્સનો મતલબ જો કૃપા ગુણ. માની લો તમારે ટોટલ 6 વિષય છે ને એમાંથી તમારે જો એક વિષયમાં થોડા ઘણા ગુણ ખૂટે છે પાસ થવામાં, બીજા બધા જે 5 વિષય છે એમાં તમારે ગુણ 50થી ઉપર આવેલા છે, તો તમને કૃપા ગુણ તરીકે મેક્સિમમ 10 ગુણ મળી શકે. હવે જો બે વિષયમાં ખૂટતા હોય તો બંને વિષયમાં 5-5 ગુણ મળી શકે છે. કોઈ એક વિષય ઉપર લગાતાર 10 કૃપા ગુણ મળી શકતા નથી. ઓકે, તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયોનો ટૉપિક. અને એમાં પણ ખાસ તમારા જે મનની અંદર જે પ્રશ્નો ઉદ્ભવતા હતા કે રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ કઈ રીતના જોવું, એ સમગ્ર ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરી છે. તો તમારે આ વિડીયો જોયા પછી હવે કંઈ જ સર્ચ કરવાની જરૂર પડશે નહીં. ફક્ત તમારે GSEBની વેબસાઇટ ઉપર જવાનું અને તમને જેમ જણાવ્યું એ પ્રમાણે રિઝલ્ટ રોજ ચેક કરતું રહેવાનું. અને હાલ તો તમે વેકેશનનો એન્જોય કરો, કારણ કે એપ્રિલ મહિનાની એન્ડમાં રિઝલ્ટ આવશે. આ મહિનામાં માર્ચ મહિનાની અંદર કે આવશે નહીં, તો હજી 1 મહિનાની એક્ઝેક્ટલી વાર છે. તો ત્યાં સુધી કોઈ બી તમારા બીજી એક્ટિવિટી અધરવાઇઝ જે સ્ટડીને લગતી એ તમે
ચાલુ રાખજો. ઓકે, રિઝલ્ટને લઈને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું પ્રાર્થના કરીશ કે દરેક વિદ્યાર્થીઓને રિઝલ્ટ એકદમ સારું આવે. ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને એકદમ ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને જે આ પ્રશ્ન ઉદ્ભવતા હોય મનમાં એમને શેર કરી દો, જેથી એમને પણ કમ્પ્લીટલી સાચી માહિતી મળી જાય અને વારંવાર એ પણ રિઝલ્ટને લઈને સર્ચ કરે નહીં, એને ડાયરેક્ટલી ખબર પડી જાય કે રિઝલ્ટ ક્યાંથી જોવું. ઓકે, અને વિડીયો યુઝફુલ થયો હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.